બનાવ બન્યો ને ત્યારે તમે એના સાક્ષી છો. એ ઘરે 63 ડોઝ છૂટા થાય જ નહીં. સાંભળો, આપણે કઈ રીતે બધું કરાવરાયું છે ને બધું માંડવાળ કરાવ્યું છે ને એ હવે હું અહીં જાણું છું. એમાં અહીંયા ગૃહમંત્રી અને મુખ્યમંત્રી જાણે છે. એટલે ત્યારે તમારે વાત થઈ કે તમારો આભાર એમ. જો આપણે આવું કાયમ ખટપટનું ચાલુ રાખવાનું હોય ને તો વિકાસના કામ માટે અસર થશે. અને કોઈ આંબો સરકારની સામે ધૂળ ઉડાડવાથી કોઈ કાંઈ કેસ કોળી ઉપરથી પાછા ખેંચાય જાય એવું માનતા નહીં. હવે તો જે થાય હવે તો આપણે આ કરે એમાં હું કરી દઈશ બીજું. ના ના, તમે તમારા સપોર્ટ થી આ બધું થાય. સાંભળો, કરશે એમાંથી બગડવાનું. સાંભળો, એમાં મને કાંઈ રાજકીય નુકસાન નથી થવાનું. મારે 2.5 વર્ષ લોકસભા ચૂંટણી લડવી જ નથી. પણ એમાં હું તમારા ધ્યાન ઉપર જ ખાલી તમે ભલે ને કરે એમાં મને વાંધો જ નથી. મારે શું કરવાનું? પણ હું હાથ ઊંચા કરી લઈશ ને એટલે સાંભળી લીધો તમે. સરકારની અમે ધૂળ ઉડાડવાથી કાંઈ ન થાય. અહીંયા આપણે એવી આવડા ઓલું ધારાસભ્ય અત્યારે વિરમગામમાંથી એવી તાકાત તો આપણી પાસે નથી ને. હવે આ લોકોને કેસ પાછા ક્યાં ગયા? દાદા હા પાડો. અને તમે ત્યાં સંમેલન કરો કે મારી અમે ધૂળ ઉડાડો એટલે કેસ પાછા ખેંચાય એમ માનો તમે? હવે સંમેલન એના માટેનો રસ્તો હોય. બાકી તમે સરકાર અમે ત્યાં ધૂળ ઉડાડશો એટલે પછી કેસ પાછા નહીં ખેંચાય. પછી સરકારમાં જે સરકારે કરવું કરે હું ત્યાં ભાગી નહીં લઉં, રસે નહીં લઉં, થતો ને થવા દે. આમાં કોણ રસ લેતો? લેવાના હોય બીજા મંત્રી તરીકે સાહેબ તમારી જવાબદારી હોય કે ભાઈ મારી જવાબદારી તમે મારી અમે ધૂળ ઉડાડો બધા અને પાછા જવાબદારી મંત્રી છે નહીં હોય.